સુરતમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી છે। યુવતીના ઘરમાં ઘૂસીને ખોટી રીતે વિડીયો બનાવીને પૈસા પડાવ્યા હતા। પોલીસે હની ટ્રેપમાં સામેલ 5 આરોપીની ધરપકડ કરી છે। યુવતીનો મહંત સાથેનો વિડીયો બનાવીને 9,45,000 રૂપિયા પડાવી લીધા। વિડીયો વાયરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી। હથિયારો બતાવીને પૈસા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ થઈ છે। તો પોલીસે તમામ આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે। હવે તેમની પૂછપરછ કરવામાં આવશે અને કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે। તો અપરિણિત મહિલાના ઘરમાં આરોપીઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને ખોટી રીતે વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી। તો મહિલાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 આરોપીને ઝડપીને બરાબર કાયદાનો પાઠ ભણાવ્યો છે। કરવા માટે કુલ છરી બતાવી કુલ 10 લાખ રૂપિયા જેટલી માંગણી કરેલી હતી અને આ માંગણી માટે તેમણે ઘરમાં રહેલા કુલ રૂપિયા 2,45,000 રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી એફડી તોડાવીને કુલ 7 લાખ રૂપિયાની માંગણી કરી। કુલ 7 લાખ રૂપિયા એમ ટોટલ કુલ 9 લાખ રૂપિયા 9,45,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા।